કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છે હોન્ડા એક્સ્ટરનું HX3 વેરિયન્ટ. HX3 વેરિયન્ટમાં આપણને શું જોવા મળે છે ચાલો જોઈએ. ફ્રન્ટમાં આપણે જોઈએ તો આપણને એક્સ્ટર અને હોન્ડાઈનું એમ્બલ જોવા મળે છે. ત્યારબાદ નીચે જોઈએ આપણને તો મેટ કલરમાં આપણને રેડિએટર ગ્રીલ જોવા મળે છે. સાઇડ્સ પર જોઈએ આપણે તો આપણને ટર્ન ઇન્ડિકેટર જોવા મળે છે. આમાં કોઈ આપણને DRL જોવા મળતી નથી. ત્યારબાદ નીચે જોઈએ આપણે તો આપણને હેલોજન હેડલેમ્પ્સ જોવા મળે છે. આ છે ગાડીનો સાઇડ લુક, જે કંઈક આવો દેખાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો 14 ઇંચના આપણને સ્ટીલ વ્હીલ જોવા મળે છે. ત્યારબાદ ફેન્ડર પર આપણને ટર્ન ઇન્ડિકેટર જોવા મળે છે. ORVMs અને ડોર હેન્ડલ આપણને આમાં બ્લેક જોવા મળે છે. ત્યારબાદ રિયરમાં જોઈએ આપણે તો રિયરમાં આપણને એક ક્રોમેટિક ડોર હેન્ડલ અને ત્યારબાદ નીચે જોઈએ તો આપણને મેપ પોકેટ અને બોટલ હોલ્ડર અને સ્પીકર્સ જોવા મળે છે. ત્યારબાદ રિયર્સમાં આપણને સેમી ક્લોથ સીટ્સ જોવા મળે છે, જેમાં વચ્ચે ફેબ્રિક અને સાઇડ્સ પર આપણને લેધર જોવા મળે છે. ગાડીની અંદર બેસીએ તો ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે. રિયરમાં આપણને કોઈ પણ એસી વેન્ટ્સ જોવા મળતો નથી. ત્યારબાદ બેકમાંથી કંઈક આવો લુક જોવા મળે છે. રિયરમાં આપણને LED ટેલ લેમ્પ્સ જોવા મળે છે. ત્યારબાદ એક રિવર્સ કેમેરો જોવા મળે છે. ઉપર જોઈએ આપણે તો આપણને પોલ એન્ટીના અને ડિફોગર જોવા મળે છે અને વિન્ડશીલ્ડ. ત્યારબાદ નીચે જોઈએ આપણે તો આપણને રિવર્સ પાર્કિંગ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ અંદર બૂટ સ્પેસની વાત કરીએ તો 225 લીટરનો આપણને CNGમાં બૂટ સ્પેસ મળી રહે છે. આ છે 5-5 કિલોના 2 CNG ટેન્ક્સ. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો આગળ આપણને એક ક્રોમેટિક ઇનસાઇડ ડોર હેન્ડલ જોવા મળે છે અને 2 ફ્રન્ટ પાવર વિન્ડો જોવા મળે છે. ત્યારબાદ બોટલ હોલ્ડર અને સ્પીકર્સ જોવા મળે છે. હાઇટ એડજસ્ટેબલ સીટ્સ જોવા મળે છે આપણને અને CNGમાંથી પેટ્રોલમાં આપણે સ્વિચ કરી શકીએ છીએ. ત્યારબાદ ટ્રેક્શન કંટ્રોલ જોવા મળે છે. અંદર બેસતા જ આપણને 8 ઇંચની ટચ સ્ક્રીન જોવા મળે છે, જેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે જોવા મળે છે. એના નીચે આપણને હઝાર્ડ લાઇટ અને AC વેન્ટ્સના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ 12 વોટનો પાવર આઉટલેટ, USB અને Type-C પોર્ટ્સ જોવા મળે છે. અને ત્યારબાદ જોઈએ તો આપણને 2 કપ હોલ્ડર અને હેન્ડબ્રેક જોવા મળે છે. આની અંદર આપણને ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર જોવા મળે છે અને આ ગાડીનું ગ્લવ બોક્સ છે. ત્યારબાદ જોઈએ આપણે તો આ ORVMs આપણને ઇન્ટરનલી એડજસ્ટ જોયસ્ટિકથી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ સનવાઇઝરમાં જોઈએ તો ડ્રાઈવર સાઇડ સનવાઇઝર પર આપણને ટિકિટ હોલ્ડર અને ત્યારબાદ એની બાજુમાં આપણને એક માઇક જોવા મળે છે. કો ડ્રાઈવર સાઇડ આપણને કોઈ પણ વેનિટી મિરર જોવા મળતો નથી. ત્યારબાદ ડે નાઇટ IRVM જોવા મળે છે. ત્યારબાદ સ્ટીરિંગ વ્હીલ પર જોઈએ આપણે તો સ્ટીરિંગ વ્હીલ પર આપણને ઓડિયો કંટ્રોલ જોવા મળે છે. વચ્ચે હોન્ડાઈની બેજિંગ અને એરબેગ્સ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને MIDના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ આ બાજુ જોઈએ આપણને તો આપણને હેડલેમ્પ્સના કંટ્રોલ્સ અને તેની વિરુદ્ધ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ્સ જોવા મળે છે. આ હતું હોન્ડા એક્સ્ટરનું HX3 વેરિયન્ટ. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ, ABS, EBD, VSM, ESC, TCS જેવા ફીચર્સ આપણને મળી રહે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણને તો 1.2 લીટર કાપા એન્જિન આપણને જોવા મળે છે, જે આપણને 113.8 Nmનો ટોર્ક અને 83 PSની પાવર જનરેટ કરે છે. ગાડીના એવરેજની વાત કરીએ તો 19 કિલોમીટર પર લીટર આપણને એવરેજ મળી રહે છે. આ હતું હોન્ડા એક્સ્ટરનું HX3 વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. જો ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.